આપણે આજે આવ્યા છીએ સરસિયા ગામ ખાતે અને સરસિયા ગામ ખાતે એક માલધારી પોતાના ગાડર પોતાના ઘેટા લઈને ચારવા માટે નીકળે છે। ભાઈ શું છે તમારું નામ? ગુગાભાઈ। ગુગાભાઈ અટક તમારી? બતાડા। ગુગાભાઈ બતાડા। ગુગાભાઈ બધા ગાડર છે જેટલા ઘેટા છે એ તમારા છે? કેટલા કશે અંદાજે? 1000 છે। 1000 ઘેટાના માલિક છો તમે? 1000 ગાડરના માલિક છે ભાઈ ગુગાભાઈ। ગુગાભાઈ ગાડર જેટલા છે આમ જોઈને તો બધા એક સરખા લાગે, પણ તમે આમાંથી વર્તી જાવ, કદાચ કોક બીજા માલિક ના હોય આની અંદર તો તમે વર્તી જાવ? વર્તી જઈને કઈ રીતે વર્તો? આમ નિશાન ઉપર આમ આ બધા આમ લાગે તો બધા એક સરખા જ લાગતા હોય। ડાઘ ને એવું ઠીક, ડાઘ ને એવું નિશાન તમે કદાચ પાડી દીધા હોય એમ ને? 1000 ઘેટાના માલિક છે અમારે ગુગાભાઈ બતાડા। ગુગાભાઈ પછી આનું શું થાય? દૂધ થાય, ઊન વેચો કે કઈ રીતે શું કરો? દૂધ ખાતર ને ઊન। દૂધ ખાતર અને ઊન નું તો કઈ નથી, ઊન નું થોડું કરાવો। ઊન નું કઈ નહીં, 100 રૂપિયા મણ જાય। આ ઊન છે એ ગુગાભાઈ એમ કહે છે કે ખાલી 100 રૂપિયાનું મણ જાય, પછી આનું દૂધ છે એ ખાવામાં જાય, ડેરીમાં જાય કે આ દૂધ ફાયદાકારક ભેંના ને માવો બનાવો? આ દૂધ નો ગુગાભાઈ નું કહેવાનું એમ છે કે એ માવો જ બનાવતા હોય છે અને ઊનનો કઈ ભાવ આવતો નથી, 100 રૂપિયાની એક મણ। બાકી તમારે આનું ખાતર જે થતું હોય એ ઓલા ભાઈ અમિતાભ બચ્ચન જેવો લાંબો માણસ તમારી ભેગો છે એમ ને? શું નામ તમારું? ગેલાભાઈ બતાડા। આમ જો એની હાઈટ કવડી, હું 6 ફૂટનો છું, એમ છતાં આ ભાઈ જો હરીશિયા ધારી તાલુકામાં કદાચ લાંબામાં લાંબી હાઈટ અમિતાભ બચ્ચન જેને કહી શકીએ આવો। ગેલાભાઈ તમારી પાસે કેટલા ઘેટા છે? 500 ઘેટા। 500 ઘેટા। પછી આ ભાઈ ના ગુગાભાઈ ના હોતે તમે આની અંદર અલગ અલગ માલિક ના ઘેટા હોય તો વર્તી જાવ કે આ ઘેટું તમારું છે એમ? કઈ રીતે વર્તો? એટલે નિશાન કર્યા હોય કે આમ નામે વર્તાય જાવ? વગર નિશાને વર્તી જાવ, બરોબર છે। પછી આ ઘેટા છે એની આવક તમારે શું થાય? થોડા ઘણા થાય વેચવી। કઈ રીતે શું થાય કે ભાઈ ઊન ના પૈસા આવે કેવા આવે? ઊન નું તો કઈ નથી તો આનું ખાતર, દૂધ ના બહાર પાછી અમારા બધા હરીશિયા ગામના માલધારી ભરવાડ આ ખીમભાઈ છે, આ ભાઈ દેવાભાઈ, વાહ ભાઈ વાહ, આ બધા માલધારી જો ભેગા છે। એમાં અમારે ગેલાભાઈ છે ને ભાગવા મીડ્યા છે। આપણે ઓલી કરો તે બતાવો તો બધા ઘેટા ને ઘેટા તમે કેમેરો ફેરવો જો રિયા ઘેટા એટલા બધા હરીશિયા ગામના જે ભરવાડ સમાજના જે આ ઘેટા છે, કોઈ ગુગાભાઈ ના છે, કોઈ ગેલાભાઈ ના છે, અને એ બધા છે ને પોતાના ઘેટાઓને વર્તી જાય કે ભાઈ આવી રીતના આમ છે કે આ મારું જ છે। હવે અત્યારે છે ને આ જે ખાતર બને ને એ જ એનો નફો, બાકી દૂધ છે તો એનો માવો બનાવે, બાકી એની ઊનની આવક તો કઈ છે નહીં, 100 રૂપિયાની મણ જાય છે ઊન, બરોબર છે? અને પોતાના ઘરનું ગુજરાન, આ સિવાય તમારે કઈ આજીવિકા તો હોય નહીં, આની ઉપર જ તમારા રોટલા। પછી ભેહું રાખો, ગાવું રાખો, એવું રાખતા છો ને હારવાય? 2-3 ટન એ ઘર પૂરતું ખાવા પૂરતું દૂધાણું એવી રીતના રાખતા હોય। આ છે અમારા હરીશિયા ગામના ભરવાડ સમાજના જે બતાડા સમાજ, બતાડા ને તમે અટકે, આ બધા બતાડા છે અમારા ગામના સરસિયાના। અને આજે એમ છું કે આપણે ગેલાભાઈ ને તો બતાવતા ઘણા દિવસોથી હું કેતો હતો કે ભાઈ અમારા ગામમાં એક અમિતાભ બચ્ચન જેટલો લાંબો માણસ છે, પણ માંડ આજે હાથમાં આવી ગયા, આપણે જાતા હતા ને એ મળી ગયા છે, બરોબર છે? એટલે આ વિડીયો ને વધુમાં વધુ શેર કરજો, અમારા સરસિયા ગામનો આ બતાડા પરિવારને વધારેમાં વધારે શેર કરજો। અમારી ફેસબુક પહેલી વાર નિહાળી રહેલા હોય તો ફેસબુક ને ફોલો જરૂરથી કરજો।